તો એક ટ્રેક્ટર અને 21 બુલેટ આપી દેવાની છે પણ મફતના ભાવમાં. કઈ રીતે? એક કૂપન નીકળશે એમાં લાગશે ટ્રેક્ટર અને એક કૂપન છે એમાં 21 બુલેટ. પણ જો બુલેટ ને ટ્રેક્ટર લાગી જાય તો ભૂકા કાઢી નાખે. ભૂકા કાઢી નાખે. પહેલા તો આપણે ભાજીને પછી કેસે હો बढ़िया बढ़िया जी बढ़िया. कहां से हो आप? पंजाब से हो. तो एक ट्रेक्टर અને 21 બુલેટ ઈ ફ્રી માં આપે છે. સાચી વાત છે. આવી રીતના બે ટોકન નીકળશે. કેમેરામેન જરીક નજીકથી બતાવજો. પહેલું ટોકન છે આપણે ટ્રેક્ટર નું, જેમાં અહીં ટોકન નંબર લખેલા છે, અને બીજું છે આપણે બુલેટ નું, એમાં પણ અહીં ટોકન નંબર લખેલા છે. ઘણો બધો કુબેરનો ખજાનો છે. એકવાર તમે આવો લક્ષ્મી ટ્રેડર્સ ની અંદર. શું કરે છે આયરાની? અરે શું વાત કરે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મમોગઢ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. થંબનેલ જોઈને તમે સમજી ગયા. હા ભાઈ, તો એક ટ્રેક્ટર અને 21 બુલેટ આપી દેવાની છે પણ મફતના ભાવમાં. કઈ રીતના આપવાની છે એ હું તમને આગળ વાત કરું. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ, જય મમોગઢ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. હવારમાં કેમ છો? મજામાં ને? હો એકદમ ઘરના બધા મજામાં ને? હો બધા મજામાં ઘરના. જો જય દ્વારકાધીશ રમીમાં. જય માં મોગલ, રાધે રાધે. બધાને જાત જય શ્રી કૃષ્ણ. જો મારા પરેશના છોકરા કેમ માર ભાઈ ગુઠવાઈ ગયા. હાલો આશીર્વાદ આપી ગયો. તો ભાઈ આપણે જે વાત કરતા હતા એ શું છે? અહીંયા બધાને કે જો કે તમારે ઘરે પશુ તો હોય જ, બરાબર. અહીંયા આપણે અહીંયા છે એમ, એટલે કે મેં નથી રાખ્યા પણ મારા કાકાને ને મોટા અપ્પાને ને બધાને છે, તમારા ઘરે પણ હોય, બરાબર. તો તમે લોકો ખોડ ભૂસો કે રાજદાણ તમે લેતા હશે, બરાબર. તમારે ખાલી એટલું કરવાનું છે, તમે લેતા અહીંયાથી લ્યો, પણ આ વખતે તમે ટ્રાય કરો, બરાબર, કે તારાફીડનું જે આ જે રાજદાણ આવ્યું છે ને તમે ટ્રાય કરો. એ તમે રાજદાણ લેશો એટલે એ રાજદાણની એક બેગની અંદર 2 કૂપન નીકળશે. એક કૂપન નીકળશે એમાં લાગશે ટ્રેક્ટર અને એક કૂપન છે એમાં 21 બુલેટ. તો હવે એમાં થાય એવું કે તમે જે કંઈ પણ બેગ લેશો ને એમાંથી 2 કૂપન નીકળશે. તો તમે જે પ્રોડક્ટ લેશો, મતલબ આ તારાફીડનું જે કંઈ રાજદાણ, એમાંથી 2 કૂપન નીકળે ને એ જ્યારે ડ્રો થાય ને એમાં તમારું નામ આવે તો તમારા ભાગ ખુલી જાય. તો આપણે ગમે ત્યાંથી લેતા તો હોય. તો આ વખતે આપણે એવું કરીએ કે આપણે અહીંથી લઈએ, જેથી કરીને આપણે જો બુલેટ ને ટ્રેક્ટર લાગી જાય તો ભૂકા કાઢી ભૂકા નાખે. કાઢી નાખે. તો પછી તમારો ભાઈ જો ભૂકા કાઢી નાખે. તો વધારે ડિટેલ હું તમને છે ને ત્યાં જાઉં ડીલર મેરે કઈ રીતના છે ને હું તમને બધું આખું સમજાવું. રેડી? હાલો તો જય માતાજી. હવે અમે જઈએ છીએ. રેડી, ડન, નીકળો. અત્યારે ભાઈ હું આવી ગયો છું લક્ષ્મી ટ્રેડર્સ ની અંદર. કે ભાઈ અત્યારે માર્કેટમાં એક કંપની છે ને તારાફીડની ધૂમ મચાવે છે, અને એક એવી બધા એમ કહે કે અફવા છે, ખોટી અફવા છે. તો આપણે એની વિશે વાત કરવાના છે કે ભાઈ એક કોઈ બુલેટ અને એક ટ્રેક્ટર ફ્રીમાં આપે છે. પહેલા તો આપણે ભાજીને પછી कैसे हो? बढ़िया बढ़िया जी बढ़िया. कहां से हो आप? पंजाब से हो. तो ये बढ़िया यार, आपकी खुद की कंपनी वहाँ की, ये पंजाब की बहुत बढ़िया चल रही है पंजाब में भी अच्छे। अच्छा, मतलब ये कितना टाइम हो गया आपको ये ट्रक चलाते हुए? ट्रक चलाते 30-35 साल हो गए हैं। 30-35 इसी में चलाते हो? अभी 10-15 साल से इसी में आते हैं। अच्छा, पंजाब से ईडी लेकर आते हैं, बहुत कंपनी की आती है। अच्छा. ईडी लेकर आते हैं। હવે ભાઈ અહીંયા આપણે લોકલ આપણે જદોભાઈ છે એને આપણે પૂછ્યું, જદોભાઈ કેમ છે? મજામાં. હવે જદોભાઈ મારે એ પૂછવું છે કે અત્યારે આ તારાફીડ છે એની એજન્સી તમારે આગળ છે, ડીલરશીપ છે. તો મેં માર્કેટમાંથી એવું સાંભળ્યું છે કે એ કંપની વાળા કોઈ પણ બેગ લે તો એમાં એક ટ્રેક્ટર અને 21 બુલેટ એ ફ્રીમાં આપે છે. સાચી વાત છે? આ તમારે જૂની કેટલા વર્ષ જૂની પેઢી છે? 40 વર્ષ જૂની પેઢી છે લક્ષ્મી ટ્રેડર્સ. અને તમારે આ કંપનીનું છે એના સિવાય તમારે પોતાનું, એટલે પછી ટૂંકમાં બ્રાન્ડેડ વસ્તુ હોય કે ચાલુ સિલી કંપનીનું બ્રાન્ડેડ વસ્તુ બહુ મેન આપણે વાત કરીએ. હવે આમાં કઈ રીતનું, જાદુભાઈ મને કહેજો. જાદુભાઈ ને આપણે પૂછીએ કે જાદુભાઈ આમાં છે ને ઇનામ કઈ રીતના લાગે, ડ્રો કઈ તારીખે થવાના છે? એક મેં સાંભળ્યું છે કે 31/8/2026 ને સોમવારે ડ્રો થવાનો છે ટ્રેક્ટરનો, અને તારીખ 5/9/2026 ના શનિવારના દિવસે બુલેટનો ડ્રો થવાનો છે. એટલે કે 1 મહિના પછી 8મા મહિનાની 31 તારીખે ટ્રેક્ટરનો ડ્રો થશે અને 9મા મહિનાની 5 તારીખે આપણે બુલેટનો ડ્રો થવાનો છે. તો હવે જદુભાઈ આપણે એ શું છે કે એ ડ્રોમાં ભાગ લેવા માટે, ઇનામમાં ભાગ લેવા માટે શું કરવું પડે?
અચ્છા, રાજસ્થાન લઈ જાઓ. મારે એક એ પૂછવું છે કે અમુક ને પશુ દોવા ન દેતા હોય જાદુભાઈ, કે ભાઈ એવું તો નથી કે પશુ દોવા દેતા હોય એટલે લઈ જઈએ, તો પશુ ન દેવા દેતા હોય કે નાના કોઈ વાસુડું છે એના માટે પણ કઈ આ કંપની પ્રોડક્ટ બનાવે ખરી? કેટલા દિવસથી પશુને તમે આપી શકો? 1.5 મહિનોથી, મતલબ 15 થી 30 દિવસનું જ્યારે વાસળું થાય ત્યાંથી તમે આ પ્રોડક્ટ બનાવે છે કંપની અલગ અલગ, બરાબર, એ તમે આપી શકો છો. ને હવે આપણે અહીં જો હું જાદવભાઈનું એવું કહેવાનું, તમે વાત કરી કે આની અંદર એટલે એક કોઈ એક પેકની અંદર નહીં, બધી બેગની અંદર કંપની જેટલી પણ તારાફીટનું જે રાજદાણ જેટલી પણ બ્રાન્ડ છે ને એમાં આવી રીતના 2 ટોકન નીકળશે. કેમેરામેન જરીક નજીકથી બતાવજો. પહેલું ટોકન છે આપણે ટ્રેક્ટરનું, જેમાં અહીં ટોકન નંબર લખેલા છે, અને બીજું છે આપણે બુલેટનું, એમાં પણ અહીં ટોકન નંબર લખેલા છે. હવે જાદવભાઈનું એવું કહેવાનું છે કે એક આવું ટોકન છે ને એ કંપની આગળ હોય, એક ટોકન છે આમાં નાખે. હવે આ તમારે ખેડૂત ભાઈઓને છે ને તમારી પાસે રાખવાનું છે. મેં કીધું 31/8/2026 ના સોમવાર દિવસે પહેલા ટેક્ટોન ડ્રો થશે. જો એમાં લકી ડ્રોમાં જો અહીં ટોકન નંબર છે, એ ટોકન નંબર તમારા લાગશે તો તમને ટ્રેક્ટર બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. હવે બીજી વાત કરીએ બુલેટની, તો કે એક બુલેટ નથી ભાઈ, 21 બુલેટ આપી દેવાની છે, એ પણ બિલકુલ ફ્રીમાં. તો એમાં પણ જો ટોકન નંબર આપેલા છે 5/9/2026 ના શનિવારના દિવસે એનો પણ ડ્રો થશે. અને જો એમાં ટોકન નંબર અહીંયા છે, એ તમને ટોકન નંબર લાગશે તો એ તમને બુલેટ આપી દેવાની છે ફ્રી. પછી તમે સપોઝ કરો કે 5 બેગ લીધી કે 7 બેગ લીધી, બધામાં અલગ અલગ કૂપન છે બધામાં. હવે તમને કદાચ 2 બુલેટના ટોકન લઈ ગયા તો 2 બુલેટ દેવામાં આવશે, 3 લઈ ગયા તો 3 આપવામાં આવશે. ટ્રેક્ટર ને બુલેટ 2 લઈ ગયું તો તમને જેટલા ટોકન તમે લીધા અને ટોકન નંબર તમારા આવે છે, પછી એમાં કદાચ 2 બુલેટ પણ આપે, 5 બુલેટ પણ આપે. મતલબ આ ભાઈ એક નસીબની વાત છે જાદુભાઈ, બરાબર ને? અને આ તમારો એડ્રેસ ક્યાં છે? આપણે અહીં કોઈ પણ આ જે ડીલરશીપ છે, આ કોઈ પરચેસ કરવું હોય તમે હોલસેલમાં આપો છો કે રિટેલમાં પણ આપો છો? હોલસેલ ને ભાઈ લક્ષ્મી ટ્રેડર્સ વાળા છે ને ભાઈ, એ હોલસેલ અને રિટેલમાં બંને આપે છે. અને એડ્રેસની વાત કરું તો અહીંયા આપણે સાતરોલ ઇન્ડિયન ફોર્મ છે, એની એક્ઝેક્ટ સામે લક્ષ્મી ટ્રેડર્સ છે. કોઈ પણ ભાઈ એને પરચેસ કરવું હોય તો અહીંયા આવી શકે છે. એટલે લક્ષ્મી ટ્રેડર્સની પોતાની બ્રાન્ડ છે, પ્રોડક્ટ બનાવે છે. એક છે લક્ષ્મી ટ્રેડર્સનું એક કોડ અને એક છે આપણે રાજદાન. તો જાદવભાઈ યાર, કંપની તો એવું મોટું યોગદાન આપે છે, તો આપણા જે લોકલ જે કસ્ટમર છે, આ કે ભાઈ તમે વર્ષોથી પેઢી લઈને બેઠા છો, તો આજે વર્ષોથી તમારી ત્યાંથી ખરીદી કરે છે, તો તમારી મતલબ કઈ ઓફર આપો હો, તમે કઈ ફ્રીમાં એવી વસ્તુ આપો છો ખરા? જેમ કે આપણે ભૂકીને લેવા જઈએ તો 5 કિલો ભૂકી લઈએ તો એમાં ભાઈ કઈક નાના મોટા વાઇટકાન આપે, તમે એવી બી વસ્તુ આપો છો ખરા? 15 બેગ ફોડની લઉં તો આ કેટલા લીટરનું છે? 5 લીટરનું કેન છે, એ ફ્રી આપે છે. આ છે એ સપોઝ કરો કે ભાઈ એક કોઈની 15 બેગ ન જોતી હોય અને કોઈ 2 મહિનામાં કે 3 મહિનામાં ફોડ નીકળી 15 તમારી પૂરી કરી દે તો 15 ટોકન ભેગા થાય તો તમે આપી શકો ને? રેડી. અને આ તગારનું છે એ કેટલામાં આપો છો તમે? કેટલી બેગ ઉપર? 5 રાજદાણની છે. જો એક સાથે ભેગી લો તો તમને તગારો આપી દે, અને કોઈ જો એક રાજદાણની કરી અને 5 લેશે, બરાબર, 1 મહિનામાં 2 મહિનામાં તો આપી દે. આ ઓફર લિમિટેડ હોય કે આજીવન હોય? આજીવન છે ને, અનલિમિટેડ છે. અંદરથી છે ને ભાઈ એટલું જ નહીં, પણ આની અંદરથી છે ને નાના એવડા વાઇટકા પણ નીકળે છે. અને ભાઈ ઘણો બધો કુબેરનો ખજાનો છે. એકવાર તમે આવો લક્ષ્મી ટ્રેડર્સની અંદર તો ખબર પડે. વધુ ડિટેલ માટે કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્પ્લે ઉપર આપેલા છે. એડ્રેસ મેં તમને કીધું, ઇન્ડિયન ઓઇલનું પંપ છે, બરાબર, 7 રોડ, એની સામે લક્ષ્મી ટ્રેડર્સની અંદર. અને ટોટલી પ્રકારની પ્રોડક્ટ છે અહીંયા તકમાં મળી જશે. અમે એક શૂટ માટે ગયા હતા, જો કે શૂટ ખતમ થઈ ગયું છે, અને અમારી સાથે છે જીતરાજભાઈ. તમે જીતરાજભાઈને અમીરી છો, આઈફોન 17 પ્રો ને આમાં કેમેરો ને, વાહ ભાઈ વાહ, અમીર માણસ તો મારી બાજુમાં જ બેઠો. અમીર નથી ભાઈ, માતાજીની દયા ને તમારી દયા યાર. અમારી ની ઓડિયન્સ ની દયા કે બાકી તને ને મને કોઈ ગીર સોમનાથમાં ઓળખતો નહોતું એમ. પેલી દયા. હા. અને ભાઈ ખરેખર રિટેલલી તમને લોકોને ખબર છે ને કે ભાઈ કઈ પણ વસ્તુ સારી હોય, બ્રાન્ડ હોય ને, બ્રાન્ડ, તો જ હું પ્રમોશન કરું. બાકી લોભ લાલચ કે પૈસા જઈને તો જીતરાજને ખબર જ છે, એવું પરેશભાઈ કોઈ દી બોલે જ નહીં. પછી કદાચ કેટલા માંગો એટલા દે, પેટ ભરીને પૈસા પર દેવાનું જ નહીં. જે આ કંપની મને છે ને તારાફીડ મતલબ બ્રાન્ડ કંપની છે, મજાક નથી કરતો. અને એ લિટરલી મતલબ જેન્યુઅલી ટૂંકમાં ડ્રો કરવાના છે ટ્રેક્ટર અને 21 બુલેટ. તમે કહો કે કઈ રીતના, તો કે જો ભાઈ કોઈ પણ કંપની હોય ને તો એ ટીવીમાં જાહેરાત કરવાના
લાખો રૂપિયા દેતી હોય, કેટલા લાખો રૂપિયા. તો આ કંપની એવું વિચાર્યું કે આપણે ક્યાંય ભાઈ ટીવીમાં જાહેરાત નથી કરવી, આપણે એવું કરીએ કે ભાઈ આપણે આપણા જે કસ્ટમર છે ને એને જ ફાયદો આપી દઈએ. હે ચિત્રેશભાઈ? એટલે ટૂંકમાં એવું નક્કી કરી અને પછી કંપની આ રીતના નક્કી કર્યું છે. તો તમે છે ને ખાલી બે કૂકવા ટ્રાય કરજો, અને કંઈ ઢોરબોર ન હોય ને તો ગૌશાળા એક બેગ દાન કરી દેજો ને બે કૂપન એમાંથી કાઢી લેજો. પછી જો મજા, એમાં દાન કરો ને એમાં જો મેળ આવી જાય. લાગે હા હા હા, એટલે કઈ ઘટે નહીં હો ભાઈ. હાલો ચિત્રાજભાઈ, મેળા પછી ભાઈ ચિત્રાજભાઈ જાય છે એને ઘરે, હું જાઉં છું મારા ઘરે. શું કરે છે હિરાણી? અરે શું વાત કરે! અત્યારે છે ને મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખાવાની મજા આવે. એકદમ દહીં ઢોકળા છે, પછી એને ભેગી ચટણી છે. ચટણી છે. વાહ ભાઈ વાહ. અને ઓલો શું કરે? ગાંધીગીર નો હવે ચાઈ ગયો. આ શું કરે? દૂધ લેવા જાય. ત્યાંથી છે ને ભાઈ લક્ષ્મી ટ્રેડર્સ માટે આપણે કેન આપ્યું છે, તો કેન લઈને રખડાટા. દૂધ લેવા જા મારા દીકો, દૂધ લેવા જા. કેટલી બાંધી દે પપ્પા ભાઈ? હા, દૂધ દેવા જવાનું છે. કા દૂધ દેવા? દૂધ દેવા જવું ને? કે હા હા, હાલ દૂધ લેતા જા. એ ભૂખ લાગી જોરદાર. કેટલીક વાર છે આયરન જાવ લાગડી આવી જાય અહીંયા થારી પર. હાલ હવે છે ને જમવાનું થઈ ગયું છે રેડી, તો હું જમી લઉં ને એની સાથે જ આ વિડીયોને આપણે એન્ડ કરશું. મળશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.